લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સાણંદ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસની ભવ્ય ઉજવણી કરાઈ. નગરપાલિકા હોલ ખાતે મહારક્તદાન કેમ્પ, બસ સ્ટેન્ડ ખાતે સ્વચ્છતા અભિયાન, રામેશ્વર મહાદેવ ખાતે શિવપૂજા, શેઠ CK હાઈસ્કૂલ ખાતે ચિત્ર સ્પર્ધા યોજાઈ. આગામી 2 ઓક્ટોબર સુધી વિવિધ કાર્યક્રમ યોજાશે. ધારાસભ્ય કનુભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ શૈલેષભાઈ દાવડા, ભાજપ શહેર પ્રમુખ વિરેન્દ્રસિંહ ઝાલા, કિરીટસિંહ વાઘેલા, તાલુકા પ્રમુખ વસંતબા વાઘેલા, નગરપાલિકા પ્રમુખ ધ્રુમીનભાઈ દોશી, જિજ્ઞેશભાઈ વાઘેલા, વનરાજસિંહ વાઘેલા, સત્યસિંહ વાઘેલા, મંથનભાઈ રાવલ, ગૌતમભાઈ રાવલ તથા તાલુકાના ચૂંટાયેલા સદસ્યો અને સંગઠનના હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામીણ મહિલા ફાઉન્ડેશન દ્વારા પણ APMC હોલ ખાતે ઓપરેશન સિંદૂર થીમ હેઠળ આંગણવાડી બહેનો દ્વારા અને JDG કન્યા સંસ્કાર વિદ્યાલય ખાતે વિદ્યાર્થીનીઓ દ્વારા ચિત્ર સ્પર્ધા કરી જન્મદિવસની ઉજવણી કરાઈ હતી. દાદાગ્રામ આશ્રમ શાળા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પ્રસંગે જીવન ચરિત્ર વિશે સમજાવી જન્મદિવસ ધામધૂમથી ઉજવાયો હતો. ગુલાબ બોધ, સાણંદ. નરેન્દ્રભાઈના 75મા જન્મદિવસ નિમિત્તે સેવાના માધ્યમ થકી દેશના વડાપ્રધાનશ્રીનો જન્મદિવસ ઉજવવો એવું ભારતીય જનતા પાર્ટી દ્વારા નક્કી થયું અને આ વાત સમગ્ર સમાજે ઉપાડી લીધી, જેના ભાગરૂપે આજે સૌપ્રથમ વર્લ્ડ રેકોર્ડ કરવા તરફ જ્યારે બ્લડ ડોનેશનનો કેમ્પ કરવા જઈ રહ્યા છીએ ત્યારે અમદાવાદ જિલ્લામાં 15 કરતાં વધુ સ્થાનો ઉપર બ્લડ ડોનેશન કેમ્પ થઈ રહ્યા છે અને 7,500 કરતાં પણ વધુ બોટલો આજરોજ અમદાવાદ જિલ્લાની અંદર એકત્ર કરવા માટે સૌ કાર્યકર્તાઓ અને સૌ સમાજ જીવનના લોકો રહ્યા છે. આની સાથે સાથે અમારી અપીલને માન આપી શિક્ષક મિત્રો અને અન્ય સરકારી કર્મચારી મિત્રો, સમગ્ર કર્મચારી સંઘ પણ આ કામમાં સહયોગ કરી અને ખૂબ મોટી સંખ્યામાં ઉત્સાહથી બ્લડ ડોનેશન આપવા જઈ રહ્યા છે. આજરોજ જ્યારે બ્લડ દાતાઓને મળતા એ ખૂબ આનંદનો વાત એવો છે કે નરેન્દ્રભાઈના નામે ઘણા બધા જે મિત્રો જે છે એ પ્રથમવાર બ્લડ આપવું છે પણ નરેન્દ્રભાઈના જન્મદિવસને બ્લડ ડોનેશન કરવા માટે આવી રહ્યા છે. એમને પણ હું બિરદાવું છું. આગામી દિવસોમાં અન્ય સેવાકીય પ્રવૃત્તિઓ થકી અમે આરોગ્ય કેમ્પો, એક માળ પેડ કે નામ, એ રીતના વિવિધ કાર્યક્રમો, સેવાના પ્રકલ્પો થકી નરેન્દ્રભાઈના જન્મદિવસની આ પખવાડિયું ઉજવણી કરવાના છે. નમસ્કાર, હું લીના પટેલ, ગ્રામીણ મહિલા ફાઉન્ડેશન તરફથી આપણે મોદી સાહેબના બર્થડેની શુભેચ્છા પાઠવવા માટે 3 દિવસનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો. 15, 16, 17. જ્યારે 17 તારીખે સાહેબની બર્થડેના દિવસે સમાપન દિવસ છે. 15 તારીખે આપણે નગરપાલિકા હોલમાં ઓપરેશન સિંદૂર ઉપર પ્રોજેક્ટ એક કર્યો છે અને બીજો પ્રોજેક્ટ JDG સ્કૂલની દીકરીઓ જે હોસ્ટેલમાં રહે છે એ દીકરીઓને આપણે કંઈક શીખવાડતું એના માટે થઈને આપણે એક પ્રોજેક્ટ કર્યો હતો. એનું પહેલું ચિત્ર છે કમળનું ચિત્ર અને ઓપરેશન સિંદૂરનું ચિત્ર આંગણવાડી વર્કરો દ્વારા કરવામાં આવ્યું હતું. 16 તારીખે એ જ ચિત્રને ડ્રોઈંગ કરી અને રંગ કઈ રીતે કરવા, શેડ કઈ રીતે આપવા તે શીખવાડવામાં આવ્યું બહેનોને. જ્યારે 16 તારીખે દીકરીઓને શીખવાડવામાં આવ્યું છે કે ભારતીય સંસ્કૃતિનું ભરતગૂંથણનું ચિત્ર આપણે કઈ રીતે ચાકડા કેવું બનાવીએ છીએ તો એ ભરતગૂંથણનું તો કરીએ છીએ પણ પેઇન્ટિંગ દ્વારા બી એ ચિત્ર આપણે કઈ રીતે કરી શકીએ તે શીખવાડવામાં આવ્યું. જ્યારે સાહેબના બર્થડે દિવસે સાહેબને સારી અમારે ભેટ જે આપી હતી, સાહેબના વિચારધારા મુજબ અમે આજે જે એમને ભેટ અપાઈ ઓપરેશન સિંધુનું ચિત્ર પૂર્ણ કર્યું આંગણવાડી બહેનો દ્વારા અને એ ચિત્રને પૂર્ણાવતી આપવા માટે સાહેબને ભેટ આપવા માટે અમારા સાણંદ વિધાનસભાના ધારાસભ્ય શ્રી, અમદાવાદ જિલ્લાના પ્રમુખ શૈલેષભાઈ દાવડા, સાણંદ મંડળના તાલુકા મંડળના પ્રમુખ હસમુખભાઈ સોલંકી, સાણંદ શહેરના પ્રમુખ વિરેન્દ્રભાઈ, સાણંદ નગરપાલિકાના પ્રમુખ ધ્રુમીનભાઈ, મહામંત્રી નવદીપભાઈ ડોડિયા અને દીકરીઓને જે ચિત્ર લાસ્ટ કરવામાં આવી છે આપણે વૃક્ષારોપણ ઉપર કર્યો, જે પર્યાવરણને લગતું ચિત્ર. આ બધા ચિત્ર આપણે સાહેબની જે વિચારધારા હતી એ સાહેબને બધા અલગ રીતે ભેટ આપે છે પણ અમારી વિચારધારા સર મારી ગ્રામીણ મહિલા ફાઉન્ડેશનના પ્રમુખ તરીકે મને વિચાર આવ્યો કે સાહેબને હું આવી ભેટ આપું કે કંઈક અલગ પ્રકારની ભેટ લાગે અને આ ભેટથી આપણે સાહેબને લોકલ ફોર વોકલનો ભાઈ ઉદ્દેશ કરી શકીએ એવા છે કે આ ચિત્ર આપણે જાતે બનાવી અને સેલિંગ બી કરી શકીએ છીએ. કોકને ગિફ્ટ આપવા માટે છે કે આવી રીતના જે બહેનોને શીખવાડ્યું તો એ બહેનો બી આ ચિત્ર ઘરે બનાવી અને સેલિંગ કરી અને સ્વદેશ અપનાવવાનો જે ઉદ્દેશ છે એ સાહેબનો આજે આપણે જન્મદિવસ નિમિત્તે આપણે શુભેચ્છા પાઠવીએ છીએ કે એ સ્વદેશ અપનાવવાનો ઉદ્દેશ આપણે પૂર્ણ કર્યો અને સાહેબને ખૂબ ખૂબ
આગળ વધે તેવી શુભકામનાઓ પાઠવીએ છીએ. જય હિન્દ, ભારત માતા કી જય.